લે ડોહલા શું કીધું? મોટો જાગ ના કરવો હા. હું ગામના કૂતરા ભૂસા રાખવા મોટો મહાયાગ ના કરવો તારે? કેવી ખબર પડે તને? મહાયજ્ઞ કરે એટલે આખું ગોમ ખવરાય. જે વાહમાં જમણવાર હશે, જો ભંડારો હશે, ઈ રંતા હે. આખા ગોમમાં તો કોઈ મેલામ તો રંતા હે નહીં. એટલે એ ભંડારો ઈ રંતા હે એટલે ગોમના કૂતરા તો પૂછત, બીજા વાહને તો કૂતરા પૂછત રહેવાના. કૂતરાને શી ખબર પડે કે આ જગ્યાએ ભંડારો હા તે આપણે આજ વાહમાં કે મોહલ્લામાં નહીં રંધાવાનું એટલે આપણે ઈ ખાવા જવાનું હા એ વાહમાં. ઈ વાહમાં કૂતરાને ચાલ ખબર પડી કે ઓય ભંડારો આપણે આજ ઓય ખાવા જવાનું હા તો કૂતરા ઈકડ ખાવા જા તો હું એ વાહના કૂતરા એમને ખાવા પહેવા દે હે કે આવો 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 કોઈ વાંધો નહીં, તમારા વાહમાં નહીં રંધણ્યું તે તમે આજનો દાડો હોય ખાઈ લ્યો. એવી સમજણ પડશે કૂતરા એટલે પૂછ્યા જ રહેવાના ને. એટલે ડોહલા તારી વાત તો સાચી હો. એવું ધેગડું થાય, એક બાજુ એક ના ચાલો ને બીજો બાજુ કૂતરાનો ઉપાડો લડમ લડાન ભડમ ભડા. કૂતરા મારે બેટા પૂછ્યા જ રહે. ના કરવો ખવડાવો લુખાઓ મફતિયાન ખવડાથી જ પૂન મળતા છે. ધંધા કરવા નહીં, મફત નું ખાવું, ચાણા ચાટી ખાવા મળા, ચાણા હોય કોક થાય ને આપણે એ દાડે રંધાય નહીં. શોધી રહ્યા હોય મફતિયાઓ ભેખારીઓ ધંધા કોમ ધંધા કરવા નહીં. એમના ખવડાવથી પૂન મળે લ્યા. કેટલા જાનવરો, કેટલા જીવડા, કેટલા કૂતરા ભૂસ્યા મારા એના ખવડાવો કે ડોહલા તારી વાત સાચી. તો કોક આડું આવી સાચી વાત હો. આના લુખાઓને ખવડાવતી ઉમરતું છે. એ ટાઈમનો મફતનું ખાવાના ગોતતા હોય એ ખવડાવતા હોમે તલવારો સડ્યો ખેંચે તમારી હોમો. ધંધા કરતા ના હોય ચાટી ખાવા પડે. મફતિયાઓ કહેવાય. આવી રાહ જોઈને બેઠા એમના ખવડાવથી હું પૂન મળતું હશે. રાહ જોઈ રહ્યા હોય. બેટા લુખાઓ આ તારો યજ્ઞ નીકળી જાય બધો. સિલે બોધેડી ગાયોને ખવડાવવાથી મળતું હશે હે. એટલે વાંચનમાં મફતિયા થઈ જાય મફતિયા. બોધેડ ઓછી ગાયો ખવડાવવાનું તો કોક મળા. કે ડોહલા વાત કરીને તદ્દન સાચી. ચલો કોઈ આધાર નહીં, નિરાધાર હે અનાથ આશ્રમો. એવામાં કોક આલો તો કોક મળે લ્યા. એવું જ કામું. મનમાં કેટલા જીવડા ભૂસ્યા મારા એના દોણા નાખો કી. કોંડા કેટલાય કૂતરા રખડે લાવો રોટલા કરીને બબે મહેમાન મણ કરીને નાખો. તો કોક આડું આવી આમાં ફતિયાને ખવડાવતી ઉમરતું છે લ્યા. તમારું ખાઈને તમારું ખોદી ખવડાવું ને મને ખવડાવતી કોક મળતું હોય છે જે તાળા તંબુરા જેવા મજબૂત વધી રહેશે સક્ષમ ને પેટ ભરવાથી તમને પૂન મળે. ડોહલા તારી વાત તો સાચી હો. હે આ તમારો યજ્ઞ.
બમણો બોલાવો બમણો કેટલા 300 હા મફતિયા લુખાઓ બોલાવો લુખાઓ સાચી વાત હો એમના માટે જુદું રમતા તમે કોઈ જુદા હો પાકું ભાણું ગોતી પાકું કામ ધંધા કરવાના મફતમાં ખાઓ ગોતી રહ્યા તમારા જેવા મળી જાય એટલે એમને બધા પડી જાય બહુ ભરાઈ ગયો તો નાશ્યાઓ અનાથ આશ્રમમાં છે એટલે કરતે યાજ્ઞા જ નહીં કરવાનું ખાવ ચા પણ નાટ લાઈન ચકલ ના દે તો એ કુદરત રાજી રે તે કોક આડું આવા લોખાવન મફતિયાઓન આવડાથી કોઈ ના મળી સિલે બોટેલી ગાય નાખ પાછું હું મળે લે આચન મચન નો નાશ્યાઓ નિરાધાર આધાર વનાઈ ગાયો ભેંસો તો એ કોક લેખે લેવાય એના કરતી જગદાત દહ કરવાનો ડોકલા ખાવડાની ઝંઝટ જ જાય તું નહીં કરશો શોખ હતો ભગવાનના જેટલા જોડા બે મણાના જંગીર જામ છે તો મારા બેટા મફતિયા ખાઈ જાય મફતિયા એક કાડું આપી તદ્દન હાચી તો શોધી રહ્યા હોય બધા એવું જ કરવું એને ખવડાવવું નહીં મફતનું ટાઈમ તો બચા કોઈ પણ જાતની કઈ પણ કરવાની ક્ષમતા નહીં ધરાવતા એવા વ્યક્તિઓ ન બોલાય નિમ્ના ઉપવાસ પછી આલો એકલા યાજ્ઞા કરવા હા કોક કુદરતના લેખે જાય યાદ આવો તમારો મહાયાજ્ઞા આમના કોતરા ભૂસા રે પોતે જલસા આવા મફતીઓને ખવડાવવાથી એવું મળતું હશે કોતરાને ખબર પડી ડોહલા તારી સાચી વાત કે વાય એક ના ખાય હોય ભંડારો તાજી એને ખાવા જીયા એવું યજ્ઞ કરતા હશે અમને બધી આવડે રામનો પૈસો એ જગ્યાએ જ વપરાય એ હરમના લોકો જ ખાય તો ભગવાન નામે તાવ નામે ચરી ખાવાના ધંધા આમ ધંધા ના કરવા પડી પારકા પૈસે જલસા એ હરમી લોકો જ ખાય હરમનું મજા હારા નો ખાય વગાર મેને તેમ મારા હો કરવા પેલા મન ના ચાહીએ હારા તો બધી ખબર પડે નો ખવાય બાપ ખવાતું છે હરમનું આવું સોટી રહ્યા હોય એ તો જીવન ખાવાનું એ તો કૂતરાને ખાવાનું એ તો ભિક્ષમાં આપેલું કહેવાય દોનમાં આપેલું અર્પણ કરેલું આપણાથી ભીખ ખવાતી છે મોકો આલીએ તો લે તો ભિખારી છીએ તો ખાવા નહીં મળતું તું કે મથા હે દોહા ખબર પડે એમ નહીં પૂછા નહીં મારા એક પત્રો પૂછા નહીં મારા પૂછે મન કેટલા હતા કરા ધંધાન મજૂરી પેટ ભરવા